આઈટી અધિનિયમ ક્યારે અમલમાં આવ્યો હતો? 17 ઓક્ટોબર 2000. આઈટી અધિનિયમનો મુખ્ય ઉદ્દેશ્ય શું છે? સાયબર ક્રાઇમને નિયંત્રિત કરવાનો. આઈટી અધિનિયમ કઈ સંસદ દ્વારા પસાર કરાયો હતો? ભારતની સંસદ. આઈટી અધિનિયમ કઈ ટ્રીટીને આધારે બનાવ્યો છે? યુનિસિટ્રલ મોડેલ લો ઓન ઈ કોમર્સ. આઈટી અધિનિયમ કોના માટે લાગુ પડે છે? ભારતમાં રહેતા દરેક વ્યક્તિ માટે. આઈટી અધિનિયમ હેઠળ કઈ ડિજિટલી વેલિડેટ છે? ડિજિટલ સિગ્નેચર. આઈટી અધિનિયમના હેઠળ કઈ ડિજિટલી સાઇન કરવાની પદ્ધતિ માન્ય છે? પબ્લિક કી ઇન્ફ્રાસ્ટ્રક્ચર. આઈટી અધિનિયમ હેઠળ કઈ ઘટનાઓ ગુનાહિત છે? અનઓથોરાઇઝ એક્સેસ ટુ સિસ્ટમ. આઈટી અધિનિયમ હેઠળ કઈ સાયબર ગુનાહિત પ્રવૃત્તિ છે? ફિશિંગ. આઈટી અધિનિયમની કલમ 66 નો સંબંધ કિસ સાથે છે? હેકિંગ અને અનઓથોરાઇઝ એક્સેસ. કલમ 66 એ કયા પ્રકારના ગુનાને લગતી હતી? ઓફેન્સિવ મેસેજ થ્રુ કમ્યુનિકેશન સર્વિસ. કલમ 66 એ કયા વર્ષે સુપ્રીમ કોર્ટ દ્વારા અસંવૈધાનિક ઠરાવાઈ? 2015. હેકિંગ માટે સજા કેટલી હોઈ શકે છે? 3 વર્ષ સુધીની જેલ અને દંડ. સાયબર ટેરરિઝમ કઈ કલમ હેઠળ આવરી લેવામાં આવ્યો છે? 66 એફ. ઈમેલ સ્પૂફિંગ એટલે શું? બીજાની ઓળખથી ઈમેલ મોકલવો. ફિશિંગ શું દર્શાવે છે? બોગસ વેબસાઇટથી માહિતી મેળવવાનો પ્રયાસ. આઈટી અધિનિયમ હેઠળ હેકિંગ માટે કઈ કલમ લાગુ પડે છે? 66. ઓફેન્સિવ કન્ટેન્ટ ઇન્ટરનેટ પર અપલોડ કરવું કઈ કલમ હેઠળ આવે છે? સેક્શન 67. પોર્નોગ્રાફિક કન્ટેન્ટનો પ્રસાર કરવો ગુનાહિત છે? હા. કોમ્પ્યુટર સોર્સ કોડ ને અનઓથોરાઇઝ રીતે મોડિફાઈ કરવો ગુનો છે? સેક્શન 65 હેઠળ. આઈટી અધિનિયમ હેઠળ નોંધણી પામેલ સત્તાવાળાઓ કોને કહેવાય? સર્ટિફાઇંગ ઓથોરિટીઝ. ડિજિટલ સિગ્નેચર કઈ સંસ્થા દ્વારા પ્રમાણિત થાય છે? કંટ્રોલર ઓફ સર્ટિફાઇંગ ઓથોરિટીઝ. સર્ટ ઇનનો સંપૂર્ણ અર્થ શું થાય છે? કોમ્પ્યુટર ઇમરજન્સી રિસ્પોન્સ ટીમ ઇન્ડિયા. સર્ટ ઇન નું મુખ્ય કાર્ય શું છે? સાયબર ઇન્સિડન્ટ્સનો પ્રતિસાદ આપવો. આઈટી અધિનિયમના અંતર્ગત એપિલેટ ટ્રિબ્યુનલ કયું છે? સાયબર અપિલેટ ટ્રિબ્યુનલ. અપિલેટ ટ્રિબ્યુનલના નિર્ણય સામે અપીલ કયા અદાલતમાં થઈ શકે? હાઈકોર્ટ. આઈટી એક્ટ હેઠળ ડેટા પ્રોટેક્શન સંદર્ભમાં કઈ કલમ છે? સેક્શન 72. આઈટી એક્ટ હેઠળ આઈટી રૂલ્સ કઈ વર્ષે લાગુ પડ્યા? 2011. ઇન્ટરમીડિયરી ગાઈડલાઇન્સ કઈ રીતે સુધારાઈ હતી? 2021માં સોશિયલ મીડિયા ગાઈડલાઇન્સ તરીકે. ઇન્ટરમીડિયરી એટલે કોણ? વેબસાઇટ કે સર્વિસ પ્રોવાઇડર જે કોન્ટેન્ટ હોસ્ટ કરે છે. સાયબર ક્રાઇમ માટે ઇન્ડિયામાં જ્યુરિસ્ડિક્શન કેવી રીતે નક્કી થાય છે? લોકેશનના આધારે. આઈટી એક્ટ હેઠળ ઇલેક્ટ્રોનિક રેકોર્ડ્સ માન્ય છે? હા. ડિજિટલ સિગ્નેચર એ શું નિશ્ચિત કરે છે? ઓથેન્ટિસિટી એન્ડ ઇન્ટિગ્રિટી. સેક્શન 43 હેઠળ શું આવરી લેવાય છે? અનઓથોરાઇઝ એક્સેસ, ડાઉનલોડ અને વાયરસ એટેક. ડેટા બ્રીચ કરવું કઈ કલમ હેઠળ આવે છે? સેક્શન 72. કોમ્પ્યુટર સિસ્ટમમાં વાયરસ છોડવો સેક્શન 43 હેઠળ ગુનાહિત છે. અનઓથોરાઇઝ એક્સેસ ટુ નેટવર્ક સેક્શન 66 હેઠળ. આઈટી એક્ટ હેઠળ ઓનલાઈન ડિફેમેશન પણ આવરી લેવાય છે? હા. આઈટી એક્ટ હેઠળ પેનલ્ટીઝ મોનેટરી ડેમેજ માટે પણ છે? હા. ઇલેક્ટ્રોનિક એવિડન્સ કઈ ઇન્ડિયન લો હેઠળ માન્ય છે? ઇન્ડિયન એવિડન્સ એક્ટ સેક્શન 65 સાયબર કેપ રજિસ્ટ્રેશન કઈ રૂલ હેઠળ આવે છે? આઈટી રૂલ્સ 2011. વેબસાઇટ હેકિંગને ટેકનિકલ રીતે શું કહેવાય? વેબસાઇટ ડિફેસમેન્ટ. સાયબર લો ઇન્ડિયામાં શરૂઆત કોણે કરી હતી? મિનિસ્ટ્રી ઓફ ઇલેક્ટ્રોનિક્સ એન્ડ આઈટી. આઈટી એક્ટ હેઠળ માઇનર્સ દ્વારા થયેલા સાયબર ક્રાઇમ માટે જવાબદાર કોણ છે? પેરેન્ટ્સ તથા ગાર્ડિયન. આઈટી એક્ટ ઇન્ડિયામાં ઇંગ્લિશ સિવાય કઈ ભાષામાં ઉપલબ્ધ છે? 22 ભારતીય ભાષાઓમાં. સાયબર સ્ટોકિંગ શું છે? કોઈને સતત ઇલેક્ટ્રોનિકલી કંટાળાવું. સાયબર બલિંગ નું ઉદાહરણ શું છે? સોશિયલ મીડિયા પર મેન્ટલ હરાસમેન્ટ. આઈટી એક્ટ હેઠળ કોપીરાઇટ પર આવરી લેવાય છે? ના, પણ ઇનડાયરેક્ટલી તે જોડાયેલું છે. આઈટી એક્ટ હેઠળ ગ્રીવિયન્સ ઓફિસરની નિમણૂક ફરજિયાત છે? હા, ઇન્ટરમીડિયરી માટે. સાયબર ક્રાઇમની ફરિયાદ ક્યાં કરી શકાય છે? સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશન તથા ઓનલાઈન પોર્ટલ પર.